શું મળે એના માટે લખ્યું છે. અપુત્રો લભતે પુત્રમ દરિદ્રો ધનવાન ભવેત રોગી રોગાત પ્રમુચ્ચેત શ્રુત્વા ભાગવતામૃતમ. દેવી ભાગવત એમ લખે છે અપુત્રો લભતે પુત્રમ. જેને સંતાન નથી એ દેવી ભાગવતની આરાધના કરે તો માં જગદંબા એનો ખોળો ભરે છે. જે દરિદ્ર હોય, ધન વગરનો હોય, એ માણસ જો દેવી ભાગવતની આરાધના કરે તો ધનવાન બને. દરિદ્રો ધનવાન ભવેત. દુનિયાના કોઈ ડોક્ટરની પાસે દવા લેવામાં પાછું વાળું ન જોયું હોય અને રોગ મટતો ન હોય અથવા તો રોગ હાથમાં ન આપતો હોય એવા લોકો જો દેવી ભાગવતની કથાનું આરાધન કરે તો રોગી રોગાત પ્રમુચ્ચેત. અને છેલ્લી વાત બતાવી શ્રુત્વા ભાગવતામૃતમ. જે માણસ ભાગવત રૂપી અમૃતનું પાન કરે એ રોગમાંથી મુક્ત થઈ જાય, ગરીબીમાંથી મુક્ત થઈ જાય અને સંતાન ન હોય તો સંતાન પ્રાપ્ત થઈ જાય. આટલી વસ્તુ દેવાનું સામર્થ્ય માં જગદંબાની કથામાં પડ્યું છે વાલા બાપુ.